એ દાનમાં ગજાના દાનના દાતા, શિખરના દાતા, હવનના પૂજનના દાતા, કળશના યજમાન, મૂર્તિના દાતા, ગજાનંદના યજમાન, પ્રથમ દ્વાર ખોલવાના યજમાન, મંદિર શણગારની દાતાશ્રી, અન્નકૂટના યજમાન, જલયાત્રાના યજમાન, ધજા ચડાવવાના યજમાન, માતાજીના આસનના દાતા, પૂજાપો તથા ફૂલહારના દાતા, યજ્ઞશાળાના યજમાન, ત્યારબાદ હનુમાન માટે મૂર્તિ, હનુમાન મૂર્તિના યજમાન, ગણેશજીની મૂર્તિના યજમાન, માતાજીના શિવના યજમાન, માતાજીના કાટમાના યજમાન, મંદિર પર ત્રણ બાજુ મૂર્તિના યજમાન, ગણેશ જે મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હોય છે તેના પણ યજમાન જેને થવું હોય એ પણ દાન લખાવી શકે છે. માતાજીની આરતી માટે જે નગારું વપરાય છે એના પણ યજમાન, માતાજીની આરતીના યજમાન, અબો પશુ પક્ષીના ચણા તથા ઘાસ માટે જેને પણ દાન આપવું હોય તો એ પણ આ કાર્ય કરવા આ સંસ્થા જઈ રહેલી છે, એટલે એમાં પણ દાન લખાવી છે. દીકરીના દાન પેટે દાતાશ્રીઓ દીકરી વસને કંઈ આપવું હોય તો એના પણ આપ કોન્ટ્રીબ્યુશન થોડા પૈસા આપી અને એમાં પણ સહયોગ કરી શકો છો. આમંત્રણ પત્રિકા જે છપાવીને વેચવાની છે એના પણ દાતા એમને નિયુક્ત કરેલા છે. ત્યારબાદ ચા નાસ્તાના પણ દાતા, મિનરલ પાણીના દાતા, એ વખતે પ્રતિષ્ઠા થાય કે પાણીના દાતા તરીકે પણ કોઈને આગળ આપવું હોય અને ભોજન સમારંભના દાતા તરીકે પણ કોઈને આગળ આપવું હોય તો, અને મંડપના દાતા, તો આ માટે જેને પણ દાન આપવું હોય એ શ્રી બળદેવજી રાજપૂત અને ટીકાબાનો સંપર્ક કરી અને યથાશક્તિ દાન એમાં કરી શકે છે. આભાર. થોડું આપણે પણ આ રંગભૂમિ પર માના ચાચર ચોકમાં જે આપણું નાટક ચાલુ થાય એ પહેલા ભલે આપણે આજે નાટક નથી કરી શક્યા પણ આપણે જે કરી ચૂક્યા છે એને એ ભૂતકાળને વાગડવો, અતીતની યાદોને વાગડવી એ પણ આ પ્રસંગે એક આપણી સ્તુતિરૂપ થશે. તો મા ભવાનીની ઉજાણી પ્રસંગે પધારેલ તમામનો હું અહીંયાના ઉમરકાના ઉમેરા સાથે હાર્દિક સ્વાગત કરું છું. આ નાટક જોવા આવેલા તમામનું હું એક નાટકના કલાકાર તરીકે હાર્દિક સ્વાગત કરું છું. વર્ષોથી માં દુર્ગા ભવાનીની ઉજાણી ઉજવાય છે, એટલો તો આ તહેવાર આપણા ગામ માટે વસતપંથી કરતો મા ભવાનીની ઉજાણીના માટે વધારે પ્રસિદ્ધ છે. આ પ્રસંગે ગામના યુવાનો જે ધંધાર્થે અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, દિલ્હી કે અન્ય જગ્યા પર રહે છે એ તમામ તેમના ધંધા રોજગાર કારોબાર એક દિવસ બંધ રાખી મા ભવાનીની ઉજાણીમાં માના દર્શન માટે આવે છે. આખા દિવસના દર્શન કાર્ય બાદ વર્ષોથી તુજા ભવાની ચોક એટલે કે આ સ્થળે રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમો, સર્વ કલાનો શ્રેષ્ઠ એવા વીઆઈપી અને પ્રી નાટકો ભજવાયા છે અને તે પણ ગામના યુવાનો દ્વારા કોઈ પણ નાત જાતના ભેદભાવથી પર અને પોલિટિકલ ગ્રાઉન્ડ વગર આ કાર્ય થાય છે. આ ગામ નિસંકોચ કહેવું પડે કે નાટ્ય પ્રેમી છે. આ સ્થળ પર વર્ષો પહેલા ગામની એક ખાસ જ્ઞાતિ દ્વારા નાટકો ભજવાતા હતા, જેનો ઇતિહાસ કદાચ 100 વર્ષથી પણ જૂનો હોઈ શકે છે. નાટકની કલાને મારા ગ્રામ્યજનોએ વધારે પ્રોત્સાહિત કરી છે. તેનું કારણ કદાચ નાટકની કલાને સર્વ કલામાં શ્રેષ્ઠ ગણવામાં આવી છે, જેમાં ગીત, સંગીત, નૃત્ય, અભિનય અને સંવાદની સાથે સાથે નાટકમાં પાત્ર નિરૂપણ, કથાવસ્તુ, અભિનય, સંવાદો ઉપરાંત રસ નિરૂપણ એટલું જ નહીં, કરુણ, શૃંગાર, અદ્ભુત રસ અને સૌરસના સુભગ સમન્વયમાં પ્રસંગોથી માણવા મળે છે. આવી સર્વે કલાઓ શ્રેષ્ઠ પરંતુ ઘણી અઘરી કલા છે. નાટકની કલા ઘણી અઘરી કલાને ગામના યુવાનો અને વડીલોના માર્ગદર્શન નીચે 1 થી 2 વાર માસના રિહર્સલ બાદ એ નાટકને આપણે અહીંયા મા ભવાનીના ચોકમાં દર વસંત પંથીએ આપણે રજૂ કરતા હતા અને એ નાટકમાં માત્ર ને માત્ર